મહેશ ચૌહાણ. મહેશભાઈ, શું આખી ઘટના અહીંયા બની છે? શું થયું? એકચ્યુઅલી એવું છે સર કે આ જે રેલવે ટેક્સી સ્ટેન્ડ આપ્યું છે, એકચ્યુઅલી ટેક્સી જ ઉભે છે, પણ બાજુમાં રિક્ષા સ્ટેન્ડ છે. રિક્ષાવાળા અમારા ટેક્સી સ્ટેન્ડમાં આવી જાય છે અને ખોટી દાદાગીરી કરે છે. તમે રજૂઆત ના કરી? રજૂઆત કરી, હવે જોવા જઈએ તો અમારા એમના ગાડીના ટોટલી ક્લિયર જ નથી કાગળ અને ખોટી દાદાગીરી કરે છે. કહેવા જાય તો પોલીસ ચોકી જાય છે. અમે જવા તૈયાર છે. અમે એટલું જ કહેવામાં કે એમના કાગળ ક્લિયર કરો, અમારા કાગળ ચેક કરો અને આરટીઓ અમે જાણ કરવા માંગીએ છીએ કે આ ખોટું જ થઈ રહ્યું છે. લીગલી સ્ટેન્ડ છે, ટેક્સી સ્ટેન્ડ આપેલું રેલવે વાળાએ. ટેક્સી પેસેન્જર ઉપર ટેક્સી સ્ટેન્ડમાં અહીં આવે, પણ કઈ રીતે આવે? કારણ કે આગળ રિક્ષા પડી હોય છે, આગળ પાછળ રિક્ષા ગાડી કાઢવી તો પ્રોબ્લેમ પડે છે. એક જ ટેક્સી સ્ટેન્ડ છે, બીજું રિક્ષા સ્ટેન્ડ છે. રિક્ષાવાળા ટેક્સી સ્ટેન્ડ બાજુ ઉભી રાખે છે, ગાડીઓની આગળ લાઈન ઉભી કરી દે છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે અમારા સ્ટેન્ડ આગળ રિક્ષા ના આવી જોઈએ. પાર્કિંગ કરતા રિક્ષાઓ વધારે છે. રેલવેમાં જાણ કરી? આ બાબતે રેલવેમાં જાણ કરી છે અમે. રેલવે વાળા એવું કહ્યું કે જે રિક્ષા છે, રિક્ષા 25 એ બાજુ ઉભી રહે, ટેક્સી આ બાજુ ઉભી રહે. એ લોકો અભરવા તૈયાર નહીં. શું નામ તમારું? મારું નામ વોરા જાવેદભાઈ મુછવાભાઈ. શું આખી ઘટના અહીંયા શું બની તમારે? અમારે નડિયાદ રેલવે સ્ટેશન પર અમે રિક્ષા ડ્રાઈવર છું પોતે, પણ સવારમાં મારે એક ટેક્સી સ્ટેન્ડ વાળા જોડે બબાલ થઈ. તે ભાઈને મેં પ્રેમથી કહ્યું કે મેં હું રિક્ષા હટાવી લઉં છું, તમે મારી રિક્ષા હટાવીને તમારી ગાડી મેલ દો. તો એક જણ બીજો ટેક્સી ડ્રાઈવર આવી અને મને જેમ હોય એમ ગાળો બોલી અને મારા કાચ પર 2-3 વખત ધોલ ઝાપટ કરી. અને તે છતાંય એવા ભાઈને મેં દિલગીરી કહ્યું, મેં કીધું ભાઈ હું પ્રેમથી હટાવી લઉં છું, બાજીગર જોડે વાત થઈ ગઈ છે. ટેક્સી ડ્રાઈવરનું નામ બાજીગર હતું. એમની જોડે મેં પહેલાં વાત કરી એમની જોડે અને મેં રિક્ષા હટાવવાનું કહ્યું. તે છતાંય એ જેમ હોય એમ બેન અમારી મને ગાળો બોલ્યા. અને બીજી વસ્તુ એ ટાઈમ ટેક્સી સ્ટેન્ડમાં જ પડી હતી અને મેં પ્રેમથી હટાવી લેવાનું વાત પણ કરી. અને પછી એ બનાવ બન્યા પછી અમારી રિક્ષા સ્ટેન્ડમાં રિક્ષાઓ બધી પાછી જે હતી એ સ્થિતિમાં મેલ દીધી અને એમની જે પ્રાઇવેટ ગાડીઓ હતી એ બહાર નીકાળી અને જે ટેક્સી પાર્કિંગની ગાડીઓ હતી એ પાછી ટેક્સી સ્ટેન્ડમાં પાછી એમણે મૂકી દીધી. અને જે અમારી પહેલાં જે 2-3 વર્ષ પહેલાં અમારે આરપીએફ વાળા જોડે મિટિંગ થયેલી હતી અને એની અંદર ટેક્સી સ્ટેન્ડમાં આગળની સાઈડે 4-5 રિક્ષાઓ મૂકવાની સહમતિ અમને આપેલી છે. કાયદેસરની કાર્યવાહી કર્યા પછી કાગળ છે એ છે અમારી જોડે, લખાણ નથી ને, સહીઓ કરેલી છે ખાલી અમારે રિક્ષા ડ્રાઈવરોની. એટલે અમારી રિક્ષાઓની સંખ્યા વધારે છે સાહેબ, અને ગાડીના ટાઈમે જ એટલી ભીડ થાય છે, ગાડી નથી જતી તે વખતે પછી ટેક્સી સ્ટેન્ડમાં રિક્ષાઓ ખાલી જ કરી નાખીએ છીએ. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.